ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्म उपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरते योपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। श्रोत्रस्य श्रोत्रं मनसो मनो यत् श्रोत्रस्य श्रोत्रं मनसो मनो यत् वाचोह वाचं सौ प्राणस्य प्राणः वाचोह वाचं सौ प्राणस्य प्राणः चक्षुषश्चक्षुरतिमुच्य धीराः चक्षुषश्चक्षुरतिमुच्य धीराः प्रेत्यास्माल्लोकादमृता भवन्ति प्रेत्यास्माल्लोकादमृता भवन्ति। न तत्र चक्षुर्गच्छति न वाग्गच्छति न तत्र चक्षुर्गच्छति न वाग्गच्छति नो मनः न विद्मो न विजानीमः न विद्मो न विजानीमः यथैतदनुशिष्यात् यथैतदनुशिष्यात् अन्यदेव तद्विदितात् अन्यदेव तद्विदितात् अथो अविदितादधि अथो अविदितादधि इति शुश्रुमपूर्वेषाम् इति शुश्रुमपूर्वेषाम् येन तद्व्याचचक्षिरे येन सत्याचक्षिरे। सर्वथापि ब्रह्मबोध इति उक्तः आचार्यः यथा एतदनुशिष्यात् इति न विद्मः न विजान्योपि। બીજા કોઈ પણ આચાર્ય આ સિવાય બીજી કઈ રીતે ઉપદેશ કરી શકે એમ જાણતા નથી. શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનોયત એ સિવાય બી કઈ રીતે અમે તો નહીં પણ બીજા કોઈ પણ આચાર્ય આ તત્વનો આ સિવાય બીજી કઈ રીતે ઉપદેશ કરી શકે એમ જાણતા નથી. અર્થાત બીજી કોઈ ઉપદેશ કરવાની રીત નથી, એક જ રીત છે. न तत्र चक्षुर्गच्छति न वाग्गच्छति न मनः. આમ ચક્ષુની વાણીની મનની ગતિ ન હોવાના કારણે એ ચક્ષુનો વાણીનો મનનો વિષય નથી. અને એ રીતે કેવો છે, વિષય ન હોવાના કારણે દૃશ્ય નથી, નિર્વિશેષ છે. તો નિર્વિશેષનું કોઈ વર્ણન ના થઈ શકે.
માટે શ્રોત્રસ્ય શ્રોત્રમ આ વાક્ય પર એ વાક્ય દ્વારા જે અર્થનું પ્રયોજન છે એ બધું કહી શકાય કે શ્રોત્રમાં જે શ્રોત્રત્વપણું છે એ જેને કારણે છે એ આત્મતત્વ શ્રોત્રનું શ્રોત્ર છે. તો ચૈતન્ય તો છે જ, કારણ કે શ્રોત્રમાં ચેતનત્વ કોને કારણે છે? અન્યને કારણે. શ્રોત્ર સ્વયં અચેતન છે, છતાં ચેતનના ગુણો દર્શાવે છે, અર્થાત એને ચેતનતા પ્રદાન કરનાર કોઈ ચેતયતા બીજો છે. ભાઈ શ્રોત્રમાં શ્રોતૃત્વ છે, પોતાના શબ્દને પ્રકાશિત કરે છે, ઉપલબ્ધત્વ છે, એ પણ અચેતનના સ્વયં ના હોય માટે એ પણ અન્યને કારણે છે, માટે કોઈક અન્ય છે જેને કારણે શ્રોત્રમાં ઉપલબ્ધત્વ છે. એટલે મુખ્ય ઉપલબ્ધા બીજો છે, આ કેવો છે? ગૌણ ઉપલબ્ધા છે. પણ મુખ્ય ઉપલબ્ધા જો ઉપલબ્ધા હોય તો એની પછી બીજો ઉપલબ્ધા જોઈએ. મુખ્ય ઉપલબ્ધામાં ઉપલબ્ધત્વ મુખ્ય અર્થમાં ના હોય, એટલે કેવું માત્ર પ્રકાશ સ્વરૂપી હોય. માત્ર પ્રકાશ રૂપથી જ જે શ્રોત્રને ઉપલબ્ધા પણ પ્રદાન કરે છે. નિમિત્ત માત્રથી, પોતાની સન્નિધિ માત્રથી એ ચેતન તત્વ એ નિર્વિશેષ હોવું જોઈએ. શ્રોત્રનું શ્રોત્ર. આજે શ્રોત્રસ્ય શ્રોત્રમ એ વાક્યના અર્થ વિચાર કરતા તમે આ સમજ પર આવી શકો છો. એ સિવાય બીજી કોઈ રીત નથી. શબ્દોથી એનું વર્ણન થઈ શકતું હોત તો કરી જ હોત, પણ વાચ્યાર્થ કોઈ આત્મા કશાનો વાચ્યાર્થ ન બની શકે, એ લક્ષ્યાર્થ બની શકે. આ પ્રકારે લક્ષણ વૃત્તિથી આત્મતત્વનો બોધ કરવામાં આવ્યો. એ સિવાય કોઈ વાચ્યાર્થથી એનો બોધ થાય એમ જાણતા નથી, કારણ કે આત્મા કોઈ શબ્દનો કે કોઈ વાક્યનો અર્થ ના થઈ શકે. સર્વથા બ્રહ્મબોધ કहीं કોઈ પણ રીતે કહો તો ખરા કે જેથી, એટલે કે શ્રોત્રસ્ય શ્રોત્રમ એ વાક્ય આત્મતત્વના સ્વરૂપનો નિર્ણય કરવા માટે અમારા માટે પર્યાપ્ત નથી. ટૂંકમાં શ્રોત્રસ્ય શ્રોત્રમ વાક્યથી આત્મા નિર્વિશેષ છે, નિમિત્ત છે, ચૈતન્ય છે એવો નિર્ણય અમે કરી શક્યા નથી. એટલે આગળ આચાર્ય કહેવું પડે ને, એટલે તમે નથી કરી શક્યા સમજાયું છે, કારણ કે શ્રોત્ર ન તત્ર ચક્ષુર્ગચ્છતિ. તો પછી અમને કોઈ રીતે બોધ કરો. સર્વદા બ્રહ્મબોધ, બ્રહ્મનો કોઈ પણ રીતે આ ઉપદેશ કરો. સર્વાદ કોઈ પણ પ્રકારથી ઉપદેશ કરો. ઉક્ત આચાર્ય આ અન્ય દેવતા દ્વિતાત અથો અવિદાદિથી આગમમ આહ. એ પ્રકાર આગમ છે એ પરંપરાગત ઉપદેશ છે. એ આચાર્ય ઇતિ શુષ્ણ પૂર્વેશામ, આ પ્રકારે પૂર્વ આચાર્યો પાસેથી અમે શ્રવણ કર્યું છે. એ નસ્તદ વ્યાચક્ષરે, જેમણે અમારી સમક્ષ અમારી પ્રત્યે આત્મતત્વની વ્યાખ્યા કરી, એમની પાસે અમે આ પ્રકારે સાંભળ્યું છે કે આત્મતત્વ આ પ્રકારે વ્યાખ્યા કરી. અન્ય દેવતા દ્વિતાત અર્થો અવિદિતાત નથી. એટલે શું આગમમ કેવું છે? વિદિત અવિદિતાભ્યામ અન્યત્વમ આગમમ. આજે આગમ છે ને અન્ય દેવતા દ્વિતાત અથો અવિદિત નથી, એ શું કહે છે? વિદિત અવિદાભ્યામ અન્યત્વમ. આગમનું વાક્યને શું અર્થ થાય કે આત્મા વિદિત અને અવિદિતથી અન્યપણા આત્મામાં છે કે બ્રહ્મમાં છે એવું કહે છે. તો હવે આગમસ્ય અર્થમાં, જે આગમ છે એનો અર્થ સમજાવ્યા ભાષ્યકારે કે વિદિતા વિદાભ્યામ અન્યત્વમ, એવો આગમનો અર્થ થાય. તો પહેલા વિદિત અન્યત્વમ કહે છે. આત્મા કેવો છે? વિદિતથી અન્ય છે. વિદિત અન્યનો બે અર્થ થાય. આત્મા વિદિતથી અન્ય છે, આત્મામાં વિદિતપણું નથી.
કેમ નથી? કારણ કે વેદતાપણું છે. વેદતા હોય એ ક્યારે પણ વેદિત ના હોય. આગમ જ્યારે કહે કે આત્મા વેદિતથી અન્ય છે એટલે એમ કહે છે કે આત્મા વેદતા છે. એક અર્થ થયો. બીજો અર્થ વિદિત એટલે જે જ્ઞાનનો વિષય છે. આત્મા જ્ઞાનના વિષયથી અન્ય છે. આ પ્રકારે બે રીતે સમજાવે છે. વિદિત અન્યત્વમ, આત્મા વિદિત અન્ય છે એ ભાષ્યકાર બે રીતે સમજાવે છે. પહેલી કઈ રીત કહી? યો હિ જ્ઞાતા સેવસ. યો હિ વેદતા કહેવું જોઈતું હતું કે જે વેદતા છે કે જ્ઞાતા છે એ છે. કારણ કે વેદતા હંમેશા વિદિત કરતા અન્ય હોય. વેદતા અને વિદિત એક સાથે ન હોય છે. કારણ કે વેદતા કોણ છે? કર્તા છે. વિદિત કર્મ છે તો કર્તા હંમેશા કર્મ કરતા અન્ય હોય. જેમાં કર્તાપણું છે એમાં કર્મપણું ના હોય. વિદિત કેવું છે? કર્મ છે. આત્મા કર્મથી કરતા છે. એટલે કહ્યું કે યોહી જ્ઞાતા કે વેદતા જે કહો તે સૈવ સહ. દુનિયામાં એક જ જ્ઞાતા છે પાછો એ પણ કહે છે. યોહી જ્ઞાત, જે કોઈ જ્ઞાતા છે એ આત્મા છે. એ સિવાય બીજું કોઈ જ્ઞાતા નથી. અને જ્ઞાતા જ છે ક્યારેય જ્ઞેય નથી કે વેદતા જ છે વેદિત નથી. પછી પ્રશ્ન કરવામાં આવ્યો કે આપ તો આત્માને જ્ઞાતા કહો છો, બરાબર છે, એ પોતાના વિષયને જાણે છે, મને જ્ઞાતા છે. પણ એ પણ કોઈના જ્ઞાનનો વિષય બને કે ના બને? તો કે ના બની શકે. કેમ? સર્વાત્મકત્વાત જ્ઞાતા એવ. બે વસ્તુ થઈ. સૈવ જ્ઞાતા, આત્મા જ જ્ઞાતા છે. અને જ્ઞાતા એવ, આત્મા જ્ઞાતા જ છે. આત્મા કોઈ જ્ઞાતા, આત્મા જ જ્ઞાતા છે. અને આત્મા માત્ર જ્ઞાતા જ છે. સમજ પડી ને? બે વસ્તુ છે. તો એટલે એનું કારણ કેવું? સર્વાત્મકત્વાત. સર્વાત્મક હોવાને કારણે એક આત્મા માત્ર જ્ઞાતા છે. અને સર્વાત્મક હોવાને આત્મા જ્ઞાતા જ છે. સર્વાત્મકત્વાત એટલે બે વસ્તુ થઈ. જ્ઞાતા આત્મા જ્ઞાતા જ છે કારણ કે સર્વાત્મક છે. તો જો બીજી પાંચમાં સમજાવ્યું, સર્વાત્મકત્વાતનો અર્થ સમજાવે છે. પહેલા યોહી જ્ઞાતા સૈવ સહ એ સમજાવ્યું કે હા, એટલે આત્મા બીજાના જ્ઞાનનો વિષય ના બની શકે સર્વાત્મા હોવાના કારણે. સર્વાત્મકત્વાત શબ્દ સર્વ આત્મકત્વાત. સર્વમ આત્મા ય સતત, બધું જ જેનો આત્મા છે એને સર્વાત્મા કહેવામાં આવે. બધું શું છે? જ્ઞાતૃ જાતમ. જે કોઈ જ્ઞાતૃ છે એ આનો આત્મા છે, સ્વરૂપ છે. બ્રહ્મ કેવું છે? જે જ્ઞાતૃ છે ને એ જેનું એ જ્ઞાતૃ જાતમ આત્મા સ્વરૂપમ. જે જ્ઞાતૃ વર્ગ છે એ બ્રહ્મનું સ્વરૂપ છે. તો આ જ્ઞાતૃ જાતમ, જ્ઞાતૃ વર્ગ જેનું સ્વરૂપ છે એ બ્રહ્મ છે. કેવી રીતે? એકો દેવ નાન્યહત સિદ્ધષ્ટુ ઇત્યાદિ શ્રુતિભ્ય જ્ઞાતુ ભેદભાવાત. અજ્ઞાતાઓમાં કોઈ પ્રકારના ભેદ નથી. કારણ કે એકો દેવ, આ દેવ છે સ્વપ્રકાશ ચૈતન્ય એક જ છે. ન અન્યત અસ્તિ દ્રષ્ટુ. આ બ્રહ્મ સિવાય બીજો કોઈ દ્રષ્ટા છે નહીં. મળે શું છે? દ્રષ્ટાનું સ્વરૂપ છે. અને એક જ દ્રષ્ટા છે એટલે બધા દ્રષ્ટાનું સ્વરૂપ છે. બીજો દ્રષ્ટા અને જોઈ ક્યારે શકે? એ દ્રષ્ટાનું સ્વરૂપ જુદું હોય, પણ બધા દ્રષ્ટાનું આ સ્વરૂપ છે.
એટલા માટે કોઈ પણ દ્રષ્ટાનો એ વિષય ના બની શકે. માટે માત્ર દ્રષ્ટા જ હશે, ક્યારે દૃશ્ય નથી. જ્ઞાતા એવા ક્યારે જ્ઞેય નથી, જ્ઞાતા જ છે. દ્રષ્ટા જ છે, દૃશ્ય નથી. વેદતા છે, વેદિત નથી. એ ક્યારે વેદિત નથી, માટે વેદિતથી અન્ય છે. હંમેશા વેદતા જ છે, માટે વેદિતથી અન્ય છે. જ્ઞાતુ ભેદભાવાત ન ઉક્ત શંકા અવતરતી. તો બ્રહ્મ ક્યારેય જ્ઞાતાથી ભિન્ન નથી અને જ્ઞાતાઓમાં પરસ્પર ભેદ નથી. માટે કે ભાઈ આ બ્રહ્મ પણ બીજાનો જ્ઞાતાનો વિષય બની શકે એ શંકાને કોઈ સ્થાન નથી. કારણ કે એ સિવાય બીજું કોઈ જ્ઞાતા નથી અને બધા જ્ઞાતાનું એ સ્વરૂપ છે. માટે જ્ઞાતા જ છે અને એના સિવાય બીજું કોઈ જ્ઞાતા નથી. એ જ્ઞાતા જ એક વસ્તુ અને એના સિવાય બીજું કોઈ જ્ઞાતા નથી. એટલે બીજા જ્ઞાતાના જ્ઞાનનો વિષય બને એવી શંકાને કોઈ અવકાશ નથી. ઉક્તમેવ સ્ફુટેન, આજે કહ્યું ને, યો હિ જ્ઞાતા સેવસ પ્રતિજ્ઞા કરી સર્વાત્મકત્વાદ હેતુક. તો ઉક્તમેવ સ્ફુટેન એ કહ્યું ને એને જ વળી સ્પષ્ટ કરે છે. અતઃ સર્વાત્મકત્વાદ એટલે શું? અતઃ સર્વાત્મન જ્ઞાતુ જ્ઞાત્રંતર અભાવાત. તો સર્વાત્મન જ્ઞાતુ, આ જ્ઞાતા જે છે બ્રહ્મ એ સર્વનો આત્મા છે. એ માટે બીજું કોઈ જ્ઞાતા છે નહીં. બધા જ્ઞાતાનો આત્મા હોવાને કારણે બીજું કોઈ જ્ઞાતા નથી. માટે ક્યારેય જ્ઞેય ના હોય, ક્યારેય વિદિત ના હોય. એટલે વિદિત અન્યત્વમ, એ જ્ઞાતા જ હોવાને કારણે વિદિતથી અન્ય છે, વેદતાથી અન્ય છે. તો વળી ત્રિપાદોમાં કહ્યું આત્મ એવ જ્ઞાતૃત્વાદ કે બ્રહ્મણ એવ જ્ઞાતૃત્વાદ. આત્મા જ જ્ઞાતા છે કે બ્રહ્મ જ જ્ઞાતા છે, એક વસ્તુ. એટલે કે યો હિ જ્ઞાતા સૈવ, એ જ્ઞાતા છે તે જ છે. સર્વાત્મકત્વાદ અનાનાત્વાદ છે, એમાં અનેક પણ નથી. તો આત્મા જ જ્ઞાતા છે અને એક જ છે, એકો દેવ, એમાં અનેક પણ નથી. એટલા માટે આત્મા જ્ઞાતા જ છે અને જ્ઞેય નથી, વેદતા જ છે, વેદિત નથી. એટલે અયંત્ર છે. આમાં આ અનુમાન ભાષ્યકારે જે અનુમાન કહ્યું એમાં અત્ર પ્રયોગ, આ અનુમાન છે ને વિવક્ષિત એ કહેવાનું પ્રયોજન છે. આત્મા વિદિત અન્ય, શું પ્રતિજ્ઞા છે? વિદિત અન્યત્વ. આત્મા વિદિતથી અન્ય છે. વિદિતાત અન્ય, વિદિતથી અન્ય છે. કેમ? જ્ઞાતૃત્વાત, વેતૃત્વાત. વેદતા હોવાને કારણે જ્ઞાતા હંમેશા જ્ઞેયથી અન્ય હોય, વેદતા હંમેશા વિદિત અન્ય હોય. આત્મા વિદિતથી અન્ય છે કારણ કે એ વેદતા છે, વેતૃત્વાત. તો તમે એનું દૃષ્ટાંત વ્યતિરેકેણ ઘટાદિવત, કોઈ અન્વય દૃષ્ટાંત મળે વ્યતિરેક દૃષ્ટાંત આવે છે. વ્યતિરેકી ક્યાં ઘટ જે છે એ કેવો છે? એ જ્ઞાતા નથી. અને તેથી તેવી રીતે આત્મા અનલાઇક ઘટની અન્ય હોવાને કારણે આત્મા તો જ્ઞાતા જ છે. જ્ઞેય હોય જેમ કે ઘટ, એ ક્યારેય જ્ઞાતા ના હોય. પણ આત્મા જ્ઞાતા જ છે, ક્યારેય જ્ઞેય નથી. વેદતા છે, ક્યારેય વેદિત નથી. એટલે ભાષ્યકારે જે પ્રયોગ કર્યો એને આ રીતે સમજી શકાય. યદ્વા અથવા અનુમાન પ્રયોગ જે કર્યો એને આ પ્રકારે પણ સમજી શકાય. આ સર્વાત્મકત્વાત એવું કહેવામાં આવ્યું, એનો અનાનાત્વાત એવો અર્થ કર્યો. એ સર્વનો આત્મા છે માટે આ બ્રહ્મમાં અનેક પણ નથી, એક જ વેદતા છે. યદ્વા સર્વાત્મકત્વાત. એનો બીજો અર્થ કર્યો સર્વમ અનાત્મજાતમ
એટલે બધા વેદતાનો આત્મા છે એવું કહ્યું, અથવા બધા વેદ્યનો આત્મા છે. સર્વાત્મકત્વાત્મા, સર્વ એટલે શું? જેટલા વેદતા છે બધાનો આત્મા છે, અથવા જે વેદ્ય છે બધાનો આત્મા છે. યદ્વા સર્વમ અનાત્મજાતમ, જે વેદ્ય છે, જ્ઞેય છે, અનાત્મા છે. આત્મ સ્વરૂપકમ, એ બધું અનાત્મ જાત છે. એનું સ્વરૂપ શું છે? આત્મા જ એનું સ્વરૂપ છે, તેવું અનાત્મ છે. અનાત્મા કેવું છે? આત્મારૂપી સ્વરૂપ વાળું છે. કેમ? અધ્યસ્તત્વ, કારણ કે અનાત્મા અધ્યસ્ત છે. એટલે અનાત્મ જાતમ અનતિરિક્તમ યસ્ત અધિષ્ઠાનભૂતસ્ય, જે અનાત્મ જાત છે, અનાત્મ સમૂહ છે, કેવું છે? અનતિરિક્ત છે, અતિરિક્ત નથી. શેનાથી? યસ્ય અધિષ્ઠાનભૂતસ્ય, આત્મા જે સ્વયં અધિષ્ઠાનભૂત છે એના કરતા અનાત્મ અતિરિક્ત નથી, અન્ય નથી, કારણ કે એ અધ્યસ્ત છે. આત્મા અધિષ્ઠાન છે, અધ્યસ્ત છે. ક્યારે? અધિષ્ઠાનથી અન્ય ના હોઈ શકે. મળે અનાત્મ જાત છે એ આત્માથી અન્ય નથી, આત્મા જ એનું સ્વરૂપ છે. તત્વાત, એ પ્રકારનો હોવાને કારણે જ્ઞાત એવા આત્મા, આત્મા જ્ઞાતા જ છે, કારણ કે કોઈ જ્ઞેય જ નથી. કોઈ જ્ઞેય નામની વસ્તુ હોય ને જુદી, તો જ્ઞાતા જ્ઞેય કરતા, પણ જ્ઞેય નામની વસ્તુ જ નથી. જેને જ્ઞેય કહો, અનાત્મ કહો, એ તો આત્માથી અલગ છે જ નહીં. આત્મરૂપી સ્વરૂપ વાળી છે અનાત્મા. તેથી કોઈ અનાત્મા એટલે જ્ઞેય નામની વસ્તુ જ નથી. એટલે રહ્યું શું? જ્ઞાતા જ રહ્યો ને. યો હિ જ્ઞાતા સેવસ, આ પ્રકારે પણ સમજાવી શકાય. સર્વાત્મકત્વાત, એ જે કયો પ્રયોગ એને આ પ્રકારે સમજાય કે અનાત્માનું આત્મા છે, અનાત્મ જાતનો આત્મા છે. એટલે કોઈ અનાત્મા એટલે જ્ઞેય છે જ નહીં, મળે જ્ઞાતા જ છે. જો જ્ઞાતા કેવો હોય તો યથાશ્રુત એટલે શું? ભાષ્યકારે કહ્યું છે એ પ્રકારે. શ્રુતનો તો શ્રુતિનું વાક્ય, પણ યથાશ્રુત અહીંયા જે મૂળ વાક્ય છે એ પ્રકારે હેતુ હેતુમત ભાવ લઈ શકાય. સર્વાત્મકત્વ, જે સર્વાત્મકત્વ અનાનાત્વાત કહ્યું ને, એને કે સર્વનો આત્મા જે પ્રકારનો પણ કહ્યું છે એ પ્રકારે જ આપણે હેતુ અને હેતુમત. સર્વાત્મકત્વાત હેતુ છે અને આત્મા જ્ઞાતા હેતુમત છે, એવો સંબંધ પણ લઈ શકાય. એને સીધે સીધો આવો અર્થ કરીએ તો, નહીં તો પેલો અર્થ કરીએ તો જરા જુદી રીતે પણ સમજી શકાય. એટલે સર્વાત્મકત્વનો અર્થ કર્યો કે સર્વસ્ય આત્મત્વ, અનાત્મ જાતસ્ય આત્મત્વ. તેથી કોઈ અનાત્મ જાત અન્ય નથી, અને માટે એ જ્ઞાતા જ છે, કારણ કે કોઈ જ્ઞેય નામની વસ્તુ જ નથી. અથવા સર્વાત્મક, બધા જ્ઞાતાઓનો આત્મા છે. ક્યાં તો બધા જ્ઞેયનો આત્મા છે, માટે નિરો જ્ઞાતા જ છે, કે જ્ઞેય ભિન્ન નથી. તો બધા જ્ઞાતાઓનો આત્મા છે, એટલે એનો કોઈ જ્ઞાતા નથી. એ રીતે સમજાવ્યું. તો પહેલા એવું સમજાવ્યું, બધા જ્ઞાતાઓનો આત્મા છે, પછી કે બધા જ્ઞેયનો આત્મા છે. એ પ્રકાર પણ લઈ શકાય. કે છે એ સમજાવે છે ટિપ્પણી. અધ્યસ્ત જડજાતસ્ય અધિષ્ઠાન ચિદેગભાસ્યત્વાદ, જે જડજાત છે, અનાત્મા છે, જ્ઞેય છે, કેવું છે? અધ્યસ્ત છે. અધ્યસ્ત જડજાતસ્ય અધિષ્ઠાન ચિદેગભાસ્યત્વાદ, અધ્યસ્તમ જડજાતમ અધિષ્ઠાન ચિદેગભાસ્યમ. અધ્યસ્ત છે, જળ સમૂહ છે, અધિષ્ઠાન જે ચૈતન્ય છે એના વડે ભાષિત છે. તેથી જ્ઞાતા એવ અધિષ્ઠાનભૂત આત્મા, માટે અધિષ્ઠાનભૂત આત્મા કેવો છે? જ્ઞાતા એવ. યો હિ જ્ઞાતા સેવસ, આત્મા અધિષ્ઠાનભૂત હોવાના કારણે જે અનાત્મા છે, જ્ઞેય અને ભિન્ન જ નથી, મળે જ્ઞેય ન હોવાના કારણે આત્મા જ્ઞાતા જ છે. આત્મા ન જ્ઞેય, તેથી આત્મા જ્ઞાતાનો અર્થ શું કર્યો? જ્ઞાતા એવડે ન જ્ઞેય એવો અર્થ કર્યો.
જ્ઞાતા એવો અર્થ એવો કર્યો કે જ્ઞાતા એક જ હશે, બીજો કોઈ જ્ઞાતા નથી, એ પ્રકારે આત્મા જ્ઞાતા છે. તો જ્ઞાતા છે કારણ કોઈ જ્ઞેય જ નથી, મારે જ્ઞાતા છે. બે રીતે અર્થ સમજ પડે ને. એટલે કહે છે જ્ઞાતા એવા આત્મા ન જ્ઞેય. માટે આત્મા કેવો છે? ટિપ્પણીમાં કહે છે જ્ઞાતા એવા આત્મા, આત્મા જ્ઞાતા જ હશે, જ્ઞેય નથી. કેમ? સર અધિષ્ઠાનત્વાત, કારણ કે બધાનું અધિષ્ઠાન છે. યદ નૈવમ, એ જેમ નથી તેવું નથી હોતું. જેમ ઘટ અધિષ્ઠાન નથી મારે જ્ઞાતા નથી, અધિષ્ઠાન છે મારે જ્ઞાતા છે. એ પ્રકારની યુક્તિ પણ આમાં સમજી શકાય. એટલે આ એક રીત સમજાવી. વિદિત અન્યત્વમ બ્રહ્મણ, બ્રહ્મ વિદિત અન્ય છે. અને એના માટે શ્રુતિ ગઈ સવેત્ય વેદ્યમ ન તસ્યાસ્તે વેત્તા. એક જ વેત્તા છે અને એ બધા વેદ્યને જાણનાર છે, અને એનો કોઈ વેત્તા નથી. માટે બધા વેત્તાનો આત્મા છે, માટે એક જ અદ્વિતીય વેત્તા છે, અનાના છે, અને માટે વેત્તા જ છે. અથવા વિજ્ઞાતા, અમારે કેન વિજાનીયા, જે વિજ્ઞાતા છે એને કેમ જાણી શકાય? વિજ્ઞાતા ક્યારે પણ કોઈનો જ્ઞાનનો વિષય ના બને, એ બધાને અવાસક છે. હવે બીજી રીતે કહે છે, જો હવે આનંદગીરી કહે છે છેલ્લી પંક્તિમાં, વિદિત અન્યત વચનસ્ય આર્થિક અર્થમાં, કે વિદિત અન્યત એટલે જે વિદિત છે એનાથી અન્ય. પહેલામાં આત્મા વિદિતત્વ પણ નથી, માત્ર વેત્તા પણ છે એમ કહેવામાં આવ્યું. હવે શું કહે છે? જે વિદિત છે એનાથી અન્ય આત્મા છે. આર્થિક અર્થ એટલે આ પ્રકારે વિદિત અન્ય છે, માટે આ પ્રકારે પણ સમજી શકાય. તો ભાષ્યકાર કહે છે અપિચયથી, અપિચ વ્યક્તમેવ વિદિતમ તસ્માત અન્યત ઇતિ અભિપ્રાયઃ. ચાલો બીજી રીતે જોઈએ તો, કે વિદિતથી અન્ય છે. વિદિત કોને કહેવાય? વ્યક્તમેવ વિદિતમ. અત્યારે આત્મા તરફ જો નક્કી કરે આત્મા માત્ર વેત્તા જ છે, અને માટે એનું વિદિત પણ ના હોય, વેત્તા પણ જ હોય. હવે વિદિત તરફ જોઈએ આપણે, વિદિત અન્ય છે ને, એટલે આત્મા વિદિત પણ નથી કહ્યું, અથવા વિદિત છે એનાથી અન્ય છે. તો વિદિત કેવું કહેવાય? આપી જે વ્યક્તમેવ વિદિતમ, જે વ્યક્ત છે ને એ જ વિદિત હોય. તસ્માદ અન્ય, અંતે ના કરતા અન્ય છે, વ્યક્ત કરતા અન્ય છે એમ કહેવાય. ત્યાં 5 નો છે. 5મી વ્યક્તમેરી અભિવ્યક્ત નામ રૂપમ કાર્યમેવ. ટૂંકમાં વ્યક્ત કહો, અભિવ્યક્ત કહો, કાર્ય કહો. અવ્યક્ત શું છે? કારણ છે. વ્યક્ત કાર્ય છે. એટલે જે વ્યક્ત છે, અભિવ્યક્ત છે, નામ રૂપ છે, એ વિદિત કક્ષામાં આવે. વિદિતની કક્ષામાં કયું આવે? જે વ્યક્ત હોય, અભિવ્યક્ત હોય, વ્યક્ત હોય, નામ રૂપ હોય, કાર્ય હોય. તસ્માદ અન્ય, એના કરતા બ્રહ્મ અન્ય છે, કાર્ય કરતા અન્ય છે, વિદિત કરતા અન્ય છે. એનો વિદિત અન્યનો આવો અર્થ થાય. બ્રહ્મ વિદિત અન્ય છે એનો શું અર્થ થાય? જે વિદિત છે એના કરતા જુદું છે. કોણ વિદિત છે? જે વ્યક્ત છે, કાર્ય છે, એ જ વિદિત છે. કઈ વસ્તુ વેદનનો જ્ઞાનનો વિષય બની શકે? જે વ્યક્ત છે. કઈ વસ્તુ ઇન્દ્રિયનો વિષય બને? જે વ્યક્ત છે, નામ રૂપાત્મક. તો જ મંદ પણ વિષય બને છે. બળે તો એટલે વિદિત કઈ વસ્તુ વિદિત હોઈ શકે? જે વ્યક્ત છે, કાર્ય છે, નામ રૂપાત્મક, એ જ વિદિત હોઈ શકે. એ વિદિતથી અન્ય એટલે આ નામ રૂપથી અન્ય. એ અભિપ્રાય. ભાષ્યકાર સમજાવે છે યદ વિદિતમ વ્યક્તમ તત અન્ય વિષયત્વાત
विषयत्वात् अल्पम अल्पं सविरोधम सविरोधं ततः ततः अनित्यम अनित्यम् अतः एव अतः एव अनेकत्वात् अनेकत्वात् अशुद्धम अशुद्धम् अतः एव अतः एव तद्विलक्षणं ब्रह्म तद्विलक्षणं ब्रह्म इति सिद्धम्। इति सिद्धम्। યદ વિદિતમ, જે વિદિત છે કેવું છે? વ્યક્ત છે. તત અન્ય વિષયત્વ, આ વ્યક્ત છે હંમેશા બીજાનો વિષય હોય. વિદિત એટલે શું છે? વેદતાનો વિષય હોય ને. તો જે વિષય છે એ વિષયનો દૃશ્ય છે, દ્રષ્ટાનો વિષય હોય. વિદિત કહો, દૃશ્ય કહો, જ્ઞેય કહો, એક જ વસ્તુ છે. અન્ય વિષયત્વ એ બીજાનો વિષય છે અથવા બીજા વડે જેનું વિષયીકરણ થાય છે. કોનો? વેદતાનો. વિદિત છે એ વેદતાનો વિષય છે. મને કેવું છે? અલ્પ છે. જે વિષય હોય એ અલ્પ કેમ હોય? કારણ કે વિષયીકરણ જે થાય એ ઇન્દ્રિય સમૂહ હોય, મનનો કરણ સમૂહ હોય, એ કરણનો વિષય છે. કરણ બિચારો અલ્પ છે. તો જેને વિષય કરે અલ્પ છે હોય માટે જે વ્યક્ત છે એ કેવું છે? અન્ય વિષયત્વાદ અલ્પમ. અલ્પમ એટલે પરિચ્છિન્ન. દેશમાં, કાળમાં, વસ્તુત્વમાં પરિચ્છિન્ન હોય એ જ વસ્તુ વિદિત હોઈ શકે. એ જ વ્યક્ત. વ્યક્ત જે થાય ને, સર્જન કોનું થાય? જે દેશમાં, કાળમાં, વસ્તુત્વમાં મર્યાદા, એનું સર્જન થાય ને, એ અલ્પ હોય. અલ્પમ સવિરોધમ, જેને કહેવાય મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ. આ ઘટ અને પટ કેવા છે? પરસ્પર વ્યાવૃત્ત કરનારા છે. ઘટમાં પટત્વ નથી, પટમાં ઘટત્વ નથી. એટલે ઘટ પટનો વિરોધ કરે, પટ ઘટનો વિરોધ કરે. આમ પરસ્પર કેવા છે? વિરુદ્ધ છે. એકબીજાનો સમાવેશ કરનારા નથી, એકબીજાને વ્યાવૃત્ત કરનારા છે, એક્સક્લુડ કરનારા છે. એવા સ્વભાવ છે બધાનો. જે વ્યક્ત છે નામરૂપ, એ તો આપણે જુદા જ ના પાડી શકીએ ને. આપણે ઘટને ઘટ ક્યારે કરી શકીએ? જ્યારે એનામાં એવું કશું હોય જેને પટ કરતા જુદું પાડનારું હોય તો ને. આ ઘટ છે, પટ નથી, એવું ક્યારે કહેવાય? એવું કશું ઘટમાં હોય જેને પટ કરતા જુદું પાડનારું હોય. આ પટ છે, ઘટ નથી, એવું ક્યારે કહેવાય? એવું કશું હોય જે એને ઘટ કરતા જુદું પાડનારું હોય. પરસ્પર વ્યાવૃત્ત કરે છે. સવિરોધમ કહ્યું એટલે કે પેલાનો સમાવેશ નથી કરતો. એમ પોતાની વ્યક્તિત્વ કહો, દરેક પોતાનું વ્યક્તિત્વ ધરાવે છે, જુદાપણું ધરાવે છે, અને બીજાનો સમાવેશ કરતું નથી, બીજાને મર્યાદિત કરે છે. ઘટ છે એમાં ઘટત્વ છે માટે પટને મર્યાદિત કરે, પટમાં ઘટત્વ નથી માટે એ પેલાને મર્યાદિત કરે. આમ સવિરોધમ તથા અનિત્યમ, પરિચ્છિન્ન છે, વિરોધ સહિતનું છે માટે બધા એકબીજાનો નાશ કરવાના. ટૂંકમાં વિરોધ છે ને એટલે કોઈ ને કોઈ રીતે સંઘર્ષ થવાનો. વિરોધ કોને કહેવાય? અહીં તો એવું નથી, પણ ટૂંકમાં એટલે અનિત્યમ. એને કારણે જે વિદિત છે ને જે વ્યક્ત છે, નામ રૂપાત્મક છે, અલ્પ છે, પરિચ્છિન્ન છે, દેશકાળ વિષયમાં, એ વિરોધ ન તો અનિત્ય જ છે ને, કારણ કે પરિચ્છિન્ન છે માટે અનિત્ય છે. અલ્પમ સવિરોધમ, અલ્પમ કહ્યું એટલે અનિત્ય થઈ ગયું. અલ્પ એટલે પરિચ્છિન્ન, શેમાં? દેશ કાળ વસ્તુઓ પરિચ્છિન્ન એટલે અનિત્ય. જે કાર્ય હોય અનિત્ય જ હોય. અતઃ એવ અનેકત્વાદ, અનેક છે માટે કેવું છે? અશુદ્ધ છે. ટૂંકમાં જે કાર્ય હોય એ અનેક જ હોય. એકમાંથી અનેક બનવું એનું નામ સર્જન. શુદ્ધમાંથી અશુદ્ધ બનવું, કારણ કે આ દરેક વસ્તુ એકબીજા કરતા ભિન્ન છે માટે કે વિશેષતા ધરાવનારી છે. મર્યાદિત, જે વિશેષતાને મર્યાદિત કરે છે એ જ અશુદ્ધિ છે. અને અશુદ્ધ, દરેક વસ્તુ અશુદ્ધ છે, વિશેષતા ધરાવનારી છે, મળે અશુદ્ધ છે.
અતએવ તદ વિલક્ષણ બ્રહ્મ. તો વિદિતથી અન્ય કહ્યું તો વિદિત તો આવું હોય, અને ઉપનિષદ કહે છે, આગામાં કહે છે વિદિતાદ અન્યત. બ્રહ્મ કેવું છે? વિદિતથી અન્ય છે. વિદિત આવું હોય, આવું એટલે અન્ય કેવું એટલે વિલક્ષણ, આના કરતા વિપરીત લક્ષણ ધરાવનારો બ્રહ્મ હોય તો જ અન્ય હોઈ શકે. બ્રહ્મમાં અને વિદિતમાં કશા પ્રકારની સમાનતા હોય તો જુદા ના પાડી શકાય. કોઈ પ્રકારની સમાનતા નથી, માટે બ્રહ્મ તદ્દન વિલક્ષણ છે. એટલે ત્યાં એ 31મા પાન પર પહેલી પાઠનો કે વિલક્ષણ એટલે શું? અનલ્પમ. પેલું આ અલ્પ છે, વિદિત કેવું છે? અલ્પ છે. આ કેવું છે? અનલ્પ. પેલું કેવું છે? વિરોધી છે. આ કેવું છે? અવિરોધમ. બ્રહ્મ કશાનો વિરોધ ના કરે. સમોહમ સર્વભૂતેષુ ન મે દ્વેષ્યોસ્તિ ન પ્રિય. હું બધામાં સમાન છું, બધા મારા માટે સમાન છે. કોઈ દ્વેષ્ય પણ નથી, પ્રિય પણ નથી, કોઈ રાગ દ્વેષ નથી, પક્ષપાત નથી. માટે કેવું છે? અવિરોધમ. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવી હસ્તિની આ બધામાં સમતત્વમ નિર્દોષમી સમમ બ્રહ્મ. બ્રહ્મ કેવું છે? સમ છે, નિર્દોષ છે, અવિરુદ્ધ. કેવું છે? બ્રહ્મ કશાનો વિરોધ ન કરનારો છે. એટલે બ્રહ્મને જાણવું હોય તો બ્રહ્મ જેવા થવું પડે. ટૂંકમાં અંતઃકરણ શુદ્ધિ એટલે શું? અશુદ્ધિ કોને કહેવાય? એકબીજા કરતા જુદું હોય, વિરુદ્ધ હોય, ફલાણું હોય, ઢીકણું હોય, દરેક પોતાનું વ્યક્તિત્વ જાળવી રાખનારું હોય, એટલે બીજા વ્યક્તિ કરતા જુદું જ હોય. આવું જુદાઈને જ પકડી રાખવી એ તો બ્રહ્મ તો વિધિ થઈ ગયો, બ્રહ્મથી વિરુદ્ધ થઈ ગયો. બ્રહ્મને જાણવું હોય તો બ્રહ્મ જેવા થવું પડે, માટે અવિરુદ્ધ થવું પડે, અશુદ્ધમાંથી શુદ્ધ થવું પડે, આ બધા વિરોધમાંથી અવિરોધ થવું પડે, વગેરે વગેરે. તો એવું બ્રહ્મ છે જે વિદિત કરતા અન્ય છે, વિલક્ષણ છે, અનલ્પ છે, અવિરોધમ. આ નિત્ય છે. બ્રહ્મ કેવું છે? નિત્ય છે. આ કેવું છે? અનેક છે. બ્રહ્મ કેવું છે? એક છે. અનેકત્વાદ. આ કેવું છે? શુદ્ધ છે. બ્રહ્મ કેવું છે? શુદ્ધ છે. ઇત્યાર્થ. એટલે અંતઃકરણ શુદ્ધિ વગેરેનો આગ્રહનું કારણ કે જે જાણવાનું છે શુદ્ધ તત્વ છે માટે. તો અશુદ્ધ અંતઃકરણથી શુદ્ધ તત્વ ના જણાય, વિભક્ત અંતઃકરણ અવિભક્ત તત્વ ના જણાય, વગેરે વગેરે. એટલે જે પ્રકારે એને જેની ઇમોશનલ મેચ્યોરિટી, જે આ બધું કરવાનું છે સાધના, આપણે આપણા મનનું નિર્માણ કરવાનું છે. એ પહેલી પ્રાયોરિટી. એટલે એ જ પ્રાયોરિટી બની જાય અને બાકી બધી વસ્તુ ગૌણ બની જાય. દરેક વખતે આ પ્રશ્ન પૂછું કે શું કરવાથી હું બ્રહ્મ જેવો થઉં છું? શું કરવાથી બ્રહ્મથી વિરુદ્ધ થઉં છું? આવો પ્રશ્ન પૂછવામાં આવે તો જ આપણે બ્રહ્મનું વર્ણન કર્યું કહેવાય. અને તે રીતે એને ધ્યાનમાં રાખીને એ તો એવું એવું જ છે. એટલે આપણા પરિવર્તન લાવ્યા જ કરીએ તો પછી આપણે કેવું અંતઃકરણ પ્રાપ્ત કરીએ જે બ્રહ્મને જાણવા માટેની યોગ્યતા ધરાવનારો હોય. નિત્યમ એકમ શુદ્ધમ ચ ઇત્યર્થ. શુદ્ધિ, મનમાં શુદ્ધિ એટલે આપણા બધા ઈરાદાઓમાં શુદ્ધિ. અંદર કંઈક ને બહાર કંઈક ને બધું એવું એ પ્રકારનો વ્યવહાર હોય તો એ અશુદ્ધ વ્યવહાર છે. અને માયા કહેવામાં આવે. એટલે કહ્યું કે ભાઈ અભયમ સત્વ સંશુદ્ધિ. એ સત્વ સંશુદ્ધિ અર્થાત અંતઃકરણની સંશુદ્ધિ દ્વારા બ્રહ્મ ભાષ્યકાર કહે કે જેના માયાવિત્વ નથી, જેનામાં કપટ નથી, અંદર કશુંક હોય બહાર કશુંક હોય, એ પ્રકારનું આવું બધું હોય તો બ્રહ્મનું જ વિરુદ્ધ છે. એટલે આ બધું એમાં થાય કે શું કે વ્યવહાર મહત્વનો બને ને એટલે આ બધું આવવાનું છે. દુનિયાની કશી વસ્તુ મહત્વની બની, ધન હોય, સંપત્તિ હોય, પ્રતિષ્ઠા હોય, નામ હોય, કશી વસ્તુ મહત્વની બને એટલે બ્રહ્મને વિરોધી જ થઈ ગઈ. અર્થાત દુનિયામાં કશાને મહત્વ આપીએ એટલે બ્રહ્મનું મહત્વ ઘટે છે. અર્થાત બ્રહ્મથી વિરુદ્ધ સ્વભાવનું આચરણ કરવું જ પડે. એ સિવાય દુનિયા તો એવું જ માગે. એટલે વૈરાગ્ય કહો, સંન્યાસ કહો, આ પ્રકારનો જ છે
કે ભાઈ આ વસ્તુ હજી મહત્વની છે તો બ્રહ્મને બાજુમાં જ રાખવાનો. કશી પણ વસ્તુ દુનિયામાં મહત્વની હોય એનો અર્થ એ કે બ્રહ્મનું મહત્વ નથી. યમે વૈશ્ય વૃણતે તેન લભ્ય. બ્રહ્મને પસંદ કરવામાં આવે તો બાકીને બ્રહ્મ છોડાઈને જ રહે. એ સિવાય એને બ્રહ્મને એટલે ટૂંકમાં અહિંસા સત્ય મૂલ્યો છે બ્રહ્મની જ પસંદગી છે. કોઈ પણ મૂલ્ય છે બધા છોડાવે તો જ આ મૂલ્યનું પાલન થાય, બાકી થાય જ નહીં. એટલે નિત્યમ એકમ શુદ્ધમ છે ઇતિ એવમેવ પદાર્થ શોધનમ જિજ્ઞાસના કર્તવ્યમ. ટૂંકમાં જેવી રીતે ભાષ્યકારે કર્યું ને, પદાર્થ શોધન કર્યું, વિદિત અન્યત એ શબ્દ લઈને એ વાક્ય લઈને આ પ્રકારે એમણે શું કર્યું? શોધન કર્યું, ચિંતન કર્યું, વિચાર કર્યો. એ પરથી આપણે કયા નિર્ણય પર આવ્યા કે આત્મ સ્વરૂપ બ્રહ્મ કેવું છે? અનલ્પ છે, અવિરુદ્ધ છે, નિત્ય છે, એક છે, શુદ્ધ છે. વિદિત અન્યથી આપણે આ સમજ્યા. આ પ્રકારે પદાર્થ શોધનમ તત્વમસીમાં અત્યારે જે ત્વમ પદાર્થ છે નું શોધન. અત્યારે જે પ્રકારનો ખ્યાલ છે એ ખ્યાલમાં અશુદ્ધિઓ ઘણી રહેલી છે અધ્યારોપને કારણે. તો અધ્યારોપને કારણે જે આવે છે દૂર થાય. અલ્પતા આવે, વિરોધ આવે, અનિત્યતા આવે, અનેકતા આવે, અશુદ્ધિ આવે. વિદિત સાથે ભેગું થઈ ગયું છે ને, એટલે વિદિત અન્ય કરી નાખવાનું. વિદિત અન્ય છે ને વિદિત પણ ના હોય, વિદિતમાં આ બધું હોય. એવમેવ પદાર્થ શોધન જિજ્ઞાસુના કર્તવ્યમ. આ પ્રકારે જિજ્ઞાસુએ પદાર્થ પદ કયો છે? તત્વમસી. એ પદનું શોધન કહો. એટલે પદમાં આપણે જાણીએ છીએ પદને. તત્પદ માટેનો ખ્યાલ છે, ત્વમ પદ માટે એમાં જે અશુદ્ધિ છે દૂર કરવાની અને સાચા અર્થમાં સમજવાનું. ઇતિ દર્શિતમ. એ પ્રકારે ભાષ્યકાર દર્શાવ્યું કે કેવી રીતે જિજ્ઞાસુએ આ વાક્યની મદદથી, એટલે કેવું સર્વથા બ્રહ્મબોધ કોઈ પણ રીતે મને જવાબ સમજાવો તો કે આ રીતે સમજ લે. વિદિત અવિદિતા અન્યત. વિદિત અન્યતનો અર્થ શું થાય? આ પ્રકારે વિચારવા માટે આ વાક્ય છે. વાક્ય સ્વયં કંઈ આપણને કંઈ બોધ ના આપે. એ વાક્ય પર આ પ્રકારે વિચાર કરવામાં આવે ત્યારે વાક્ય શેનો બોધ આપે? બ્રહ્મનો બોધ આપે. બ્રહ્મ કેવું છે? અનલ્પ છે, અવિરુદ્ધ છે, નિત્ય છે, એક છે, શુદ્ધ છે. એ પ્રકારની સમજ પર આપણે આવીએ. એ વાક્ય પર વિદિત અન્યત વિચાર કરી ત્યારે જિજ્ઞાસુએ આ પ્રકારે કરવું જોઈએ એવું કરીને બતાવે છે. એ તો દર્શિતમ. એટલે શું થયું? આનંદગીરી કહ્યું છેલ્લા વાક્યમાં 29 કાર્યાદ વ્યાવૃત્તિ સિદ્ધ્યતે ઇત્યર્થઃ. કે વિદિત છે ને વ્યક્ત છે ને અને કાર્ય છે. અવિદિત કોને કહેવાય? એનાથી વિલક્ષણ હોય. કાર્યાદ વ્યાવૃત્તિ સિદ્ધ્યતે. બ્રહ્મમાં કાર્ય કરતા વ્યાવૃત્તિ, કાર્ય રાહિત્ય, બધું કાર્ય પણ નિષેધ કરવામાં આવે. આપણે નિષેધ વાક્ય જ થયું. વિદિતનો નિષેધ થયો એટલે કાર્યનો નિષેધ થયો. આ બધા અલ્પતાનો બધા નિષેધ થઈ ગયો. અહીં આ પ્રકારે આ વાક્યમાં શોધન કરવામાં આવ્યું. ત્યાં કે યદ વિદિતમ તદલ્પમ દુઃખાત્મકમ હેયમ એવું કહેવામાં આવ્યું. વિદિતનો અર્થ હેય કરવામાં આવ્યો, ત્યાગ કરવા યોગ્ય. કારણ કે આપણે વસ્તુને બરોબર જાણીએ દરેક વખતે તો અલ્પ જ છે અને એને હું સુખનું સાધન દુઃખ આપનારી જ છે, મારે છોડી દેવી જોઈએ. અવિદિત એટલે હજી જો વિદિત થયું નથી ઉપાડે કે જાણવા માટે. વિદિત એટલે હેય, અવિદિત એટલે ઉપાદેય. એટલે વિદિત અવિદિત અન્ય છે, બ્રહ્મ એટલે હે ઉપાદેયથી અન્ય છે. હે શિષ્ય, જે બ્રહ્મને તું જાણવા માંગે છે એ હેય અને ઉપાદેય બંનેથી અન્ય છે. એક જ છે આત્મા. એ આત્મા છે. આ પ્રકારે બ્રહ્મ આત્મા છે એવું
આ વાક્ય વડે ઉપદેશ થયો. ત્યાં એ પ્રકારે સમજાવવામાં આવ્યું, અહીં આ પ્રકારે સમજાવવામાં આવ્યું કે કેવી રીતે આ વાક્ય કહે છે કે બ્રહ્મ આત્મા છે. કાર્યાદ વ્યાવૃત્તિ સિદ્ધ્યતિ. ત્યાં એક 8મી પાદનો છે 29મા પાન પર. તથા ચ વિદિતત્વ અન્યત્વ ઉક્ત્યા ઇતિ આદિ. એ વાક્ય છે કાર્યાદ વ્યાવૃત્તિ, એની પહેલા આ ઉમેરવાનું. તથા ચ વિદિત અન્યત્વ ઉક્ત્યા. અને તેથી આ રીતે વિદિત અન્યત્વ કહેવામાં આવ્યું. અન્ય દેવ તદ વિદિતાત કહેવામાં આવ્યું. એટલે વિદિત અન્ય છે એ પ્રકારની ઉક્તિથી શું કહ્યું કે ભાઈ કાર્ય નથી. વિદિત એટલે કાર્ય છે. એ દ્વારા કાર્યની વ્યાવૃત્તિ સિદ્ધ્યતિ. કાર્ય પણ નથી બ્રહ્મમાં, એ સિદ્ધ થાય છે. કાર્ય કેવું અલ્પ હોય, સવિરોધ હોય, વગેરે વગેરે. એકત્રીસના પાન પર આગળ વધીએ તો ભાષ્યકાર કહે છે અસ્તુ તર્હિ અવિદમ. પ્રશ્ન કરે ચલો બ્રહ્મ વિદિત નથી તો અવિદિત છે. અસ્તુ તર્હિ અવિદિતમ, તો બ્રહ્મ કેવું છે? અવિદિત છે. એવું આપ કહેવા માંગો છો? આપ જ્યારે કહો છો કે વિદિતાત અન્ય દેવ તદ વિદિતાત, બ્રહ્મ વિદિતથી અન્ય છે, તો એ દ્વારા એમ કહેવા માંગો છો કે બ્રહ્મ અવિદિત છે. કે વિદિત અન્ય કેવું હોય? અવિદિત જ હોય ને. વિદિત અન્ય એટલે અવિદિત છે એવું કહેવા. અન્યત્વનો શું અર્થ થાય? વિદિતથી અન્ય એટલે શું? અવિદિત. એટલે વિદિત અન્ય છે એ કહેવા દ્વારા શું આપ એમ કહેવા માંગો છો કે બ્રહ્મ અવિદિત છે? તો ઉત્તર આપે છે ન વિજ્ઞાન અનપેક્ષત્વાत्. તો કે ના અવિદિત નથી. અવિદિત અજાણ્યું છે. વિદિત જાણેલું છે એવું પણ નથી. તો જાણેલું નથી એવું છે આપ કહેવા માંગો છો? તો એવું પણ નથી. કેમ? વિજ્ઞાન અનપેક્ષત્વાत्. કારણ બ્રહ્મને જાણવા માટે કોઈ વિજ્ઞાનની અપેક્ષા નથી. દુનિયાના બધા કોઈ વિષયને જાણવા માટે વિજ્ઞાનની અપેક્ષા છે. કે બધી વસ્તુ કેવી છે? અચેતન છે, જળ છે. માટે એમ પોતાને પ્રગટ કરવા માટે અન્ય પ્રકાશની અપેક્ષા રાખે છે. અત્યારે આ બધા પદાર્થો પણ પોતાને પ્રગટ કરવા માટે આ સૂર્યના પ્રકાશની અપેક્ષા રાખે છે. દ્રષ્ટાંત છે આ તો. તેવી રીતે જગતના બધા પદાર્થો અચેતનોના કારણે પોતાની જાતને પ્રગટ કરી શકે નહીં. પોતાને પ્રગટ કરવા માટે કોઈક એમને ઉજાળવા પડે, કોઈકે પ્રકાશિત કરવા પડે. અને તેથી એમને પ્રકાશની કે વિજ્ઞાનની અપેક્ષા છે. પ્રકાશ કહો, વિજ્ઞાન કહો, ચૈતન્ય કહો, તો અવિદિત કયું છે? કઈ વસ્તુ અજ્ઞાત છે? અવિદિત અજ્ઞાત કરવામાં આવે તો અજ્ઞાત કેમ છે? કારણ કે એને પ્રકાશિત કરવામાં આવ્યું નથી. અત્યારે આપણી દ્રષ્ટિને તો આ હોલની બહાર શું છે? પ્રકાશિત કરવામાં આવ્યું નથી ને. અથવા તો જે કોઈ વસ્તુ મારી નજરની બહાર હોય એ અવિદિત છે, કારણ કે એને પ્રકાશિત કરવામાં નથી આવ્યું. આમ તો મારા ચક્ષુ જ્યારે પ્રકાશિત કરે ત્યારે કોઈ રૂપ રંગ છે મારા જ્ઞાનનો વિષય બને. એટલે આ પદાર્થ છે, નામ રૂપ છે અથવા રૂપ રંગ ધરાવનાર છે, એ ક્યારે જ્ઞાનનો વિષય બને? એને પ્રકાશિત કરવામાં આવે. કોણ પ્રકાશિત કરે? ચક્ષુ. પણ ચક્ષુની પણ અપેક્ષા છે. કોની અપેક્ષા છે? મનની. એને અપેક્ષા છે કોની? તો કે આત્માની. એ રીતે આત્મા પ્રકાશિત કરે ત્યારે કોઈ પણ પદાર્થ પોતાની જાતને પ્રકાશિત કરી શકે, એ વિદિત બની શકે. એટલે ક્યારે વિદિત બને? જ્યારે એને પ્રકાશિત કરવામાં આવે. ત્યાંથી કેવો છે? અવિદિત છે.
દરેક પદાર્થ સ્વરૂપ કેવું છે? અવિદિત છે. બધા પદાર્થો સ્વયં કેવા છે? અવિદિત. ક્યારે વિદિત બને? જ્યારે એમને ચૈતન્યના પ્રકાશથી પ્રકાશિત કરવામાં આવે ત્યારે. એ ચૈતન્યનો પ્રકાશ પહેલા મનને પ્રકાશિત કરે, પછી ઇન્દ્રિયને પ્રકાશિત કરે, શબ્દ સ્પર્શ જે ગયો હોય એ વિષય પ્રકાશિત થાય. સ્વભાવથી કેવા? અવિદિત છે, એને વિદિત કરવા પડે. તો આત્મા એવો છે, અવિદિત છે, એને વિદિત કરવો પડે કે ના? કેમ? વિજ્ઞાન અનપેક્ષત્વાદ. આત્મતત્વ એવું છે કે એને વિજ્ઞાનની અપેક્ષા નથી, અથવા અન્ય કોઈ પ્રકાશ એને પ્રકાશિત કરે એવી કોઈ જરૂરિયાત નથી. અપેક્ષા નથી એટલે જરૂરિયાત નથી. અપેક્ષા ઈચ્છા નથી, ચાલો એમ ખબર, જરૂરિયાત વગરના છે. એ સમજાવે છે. યદ્ધે અવિદિતમ તત વિજ્ઞાન અપેક્ષમ અવિદિત વિજ્ઞાનાય હિ લોક પ્રવૃત્તિ. સમજાવે છે. યદ્ધિ અવિદિતમ, જે અવિદિત છે એ કેવું છે? તદ વિજ્ઞાન અપેક્ષમ, જે અવિદિત છે એને વિજ્ઞાનની અપેક્ષા છે, તો જ વિદિત બની શકે. તો એ સમજાવે. કેમ એવો શા બધે આપ કહો છો કે અવિદિત કોને કહેવાય? જેને વિજ્ઞાનની અપેક્ષા છે એને અવિદિત કહેવાય. કેમ? કારણ કે અવિદિત વિજ્ઞાનાય લોક પ્રવૃત્તિ. આપણે કશું જાણવાની પ્રવૃત્તિ કરીએ ત્યારે શેને જાણવાની પ્રવૃત્તિ કરીએ? અવિદિત. જે અવિદિત હોય એને જાણવા માટે લોકો પ્રયત્ન કરતા હોય. જે વિદિત છે એના માટે નહીં. જાણેલું છે એને જાણવા કોઈ પ્રયત્ન કરવાનો નથી. જાણવાનો પ્રયત્ન ક્યારે કરવામાં આવે? વસ્તુ અજાણિત હોય, અવિદિત હોય ત્યારે. અવિદિત વિજ્ઞાન આયા. અવિદિતને જાણવા માટે લોક પ્રવૃત્તિ હંમેશા લોકો અવિદિત છે, અજાણ્યું છે એને જાણવા માટે પ્રયત્ન કરતા હોય છે. એટલે કહીએ છીએ કે યદ્ધિ અવિદિતમ તદ વિજ્ઞાન અપેક્ષમ. એટલા જ માટે જે અવિદિત છે કેવું છે? એને વિજ્ઞાનની અપેક્ષા છે, પ્રકાશની અપેક્ષા છે. એ લોકો પ્રકાશ એને આપે અને એ રીતે જાણે. તો આપણે કશી વસ્તુ ક્યારે જાણી શકીએ? એને પ્રકાશિત કરીએ ત્યારે. ન કરી શકીએ, ન જાણી શકીએ. એટલે ધારો કે જેની પાસે જે અંધ છે બિચારો, એ કોઈ દિવસ એ રૂપ રંગને જાણી જ ના શકે ને, પ્રકાશિત ના કરી શકે. એટલે અવિદિત વિજ્ઞાન આ હંમેશા બધી જ્ઞાનની પ્રવૃત્તિ શેને માટે છે? જે અજ્ઞાત છે, અજાણ્યું છે એને માટે જ છે. અને એ અજાણ્યું કેમ છે? કારણ કે પ્રકાશિત નથી. વસ્તુ ક્યારે જ્ઞાનનો વિષય બને? પ્રકાશિત થાય ત્યારે. અને તેથી અવિદિત કયું છે? જે બિચારું રાહ જોઈ રહ્યું છે કે મને પ્રકાશિત કરે તો હું વિદિત બનું. એટલે અવિદિતને હંમેશા પ્રકાશની અપેક્ષા છે. કારણ કે આપણે જોઈએ છીએ કે લોકોની પ્રવૃત્તિ હંમેશા અવિદિતને જાણવા માટે હોય છે. ભાષ્યકાર આગળ કહે છે ઇદંતુ વિજ્ઞાન અનપેક્ષમ કસ્માત વિજ્ઞાન સ્વરૂપત્વાત. ઇદંતુ આ બ્રહ્મ તો કેવું છે? વિજ્ઞાન અનપેક્ષમ. બ્રહ્મને કોઈ વિજ્ઞાની કે એટલે કોઈ પ્રકાશકની જરૂર નથી, પ્રકાશિત થવાની જરૂર નથી. કેમ? વિજ્ઞાન સ્વરૂપત્વાત. સ્વયં વિજ્ઞાન સ્વરૂપ છે માટે એને પ્રકાશિત થવા માટે અન્ય વિજ્ઞાનની આવશ્યકતા નથી. તો બીજી પાઠમાં કહ્યું વિજ્ઞાન સ્વરૂપત્વાત. કેવી રીતે કહો છો કે બ્રહ્મ વિજ્ઞાન સ્વરૂપ છે? સત્યમ જ્ઞાનમ ઇત્યાદિ શ્રુતે ઇતિ ભાવ. શ્રુતિમાં કહ્યું છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. બ્રહ્મ કહ્યું છે સત્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે. એ જ્ઞાન સ્વરૂપ છે. એ કહ્યું વિજ્ઞાન સ્વરૂપત્વાત જ્ઞાન સ્વરૂપત્વાત. બ્રહ્મ સ્વયં જ્ઞાન સ્વરૂપ કે વિજ્ઞાન આનંદ બ્રહ્મ એમણે કહ્યું છે.
એટલે વિજ્ઞાન એનું સ્વરૂપ છે, અને માટે કોઈ વિજ્ઞાનની જરૂર નથી. વિજ્ઞાનની વાત છે, સ્વરૂપ છે. એવું કેમ કહો છો? એનું સ્વરૂપ છે એટલે શું થઈ ગયું? તો કહે છે નહીં नहि યસ્ય યત સ્વરૂપમ स्वरूपं તત તેન અન્યતઃ અપેક્ષ્યતે. दृश्यते નહીં યસ્ય યત સ્વરૂપમ, જે પોતાનું સ્વરૂપ જ છે એની અપેક્ષા બીજા પાસે નથી. આ ઉષ્ણતા અગ્નિનું સ્વરૂપ છે, પણ ઉષ્ણતા માટે અગ્નિ કોઈ પર આધારિત નથી. અથવા કોઈ મને ઉષ્ણ બનાવે એવી અગ્નિની જરૂરિયાત નથી, અપેક્ષા નથી, જરૂરિયાત નથી. સ્વરૂપ છે, એને સ્વરૂપ કહેવાય જ્યાં કોઈ અપેક્ષા ન હોય. એટલા માટે જ્ઞાની પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે બધી અપેક્ષા મુક્ત થઈ જાય. તો એમને કહેવામાં આવે છે પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. એનું કેવું સ્વરૂપ છે? સોષ્ણુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્યતા ઇતિ. જ્યારે પોતાના સ્વરૂપને જાણે ત્યારે બ્રહ્મ બની જાય ને બ્રહ્મરૂપે બધી જ કામનાઓને સાથે ભોગવે છે. અને માટે કોઈ કામના રહી નથી. કમિચ્છન કસ્ય કામાય, કોઈ ઈચ્છા રહી નથી, કામનાનો વિષય રહ્યો નથી, કામ એટલે કામના કરનાર રહ્યો નથી, કોઈ અપેક્ષા રહી નથી. આમ બ્રહ્મ કેવું છે? બધા પ્રકારની અપેક્ષા વગરનું છે. માટે જ્ઞાની જે બ્રહ્મને આત્મરૂપે જાણે છે પણ બધા પ્રકારની અપેક્ષાથી આપોઆપ મુક્ત થઈ જાય છે. આ તો કહેવામાં આવ્યું પ્રસંગોપાત. તો ઇદંતુ વિજ્ઞાન અનપેક્ષમ. કેમ? વિજ્ઞાન સ્વરૂપત્વાत् નહીં યસ્ય યત સ્વરૂપમ તત્તેન અન્યતઃ અપેક્ષતે. જે પોતાનું સ્વરૂપ છે એની અન્ય પાસે અપેક્ષા હોય નહીં, એને સ્વરૂપ કહેવાય. એટલે આનંદગીરી કહે આત્મા યદ્યપિ અન્યતો વિજ્ઞાનમ ન અપેક્ષતે. ચાલો વાત સાચી છે આપની કે આત્મા જ્ઞાન સ્વરૂપ હોવાને કારણે કે બ્રહ્મ, ક્યારેક બ્રહ્મ ને ક્યારેક આત્મા, એટલે એવું કે એમાં એવી કન્સિસ્ટન્સી નથી. કારણ કે ઈદંતુ જ્યારે કહું ત્યારે ઈદમ તો બ્રહ્મ જ કહેવાય ને, નાન્યતર જાતિ છે. એટલે આત્માને બ્રહ્મમાં ભેદ જોયા વગર જ આ કહેવામાં આવે છે. કારણ કે આત્મા બ્રહ્મ છે, ઉપદેશ આ દ્વારા થયો. આત્મા અને આત્મા આપણા અનુભવનો વિષય છે, એટલે એના વિશે કહી શકાય આપણે. યદ્યપિ આત્મા યદ્યપિ અન્યતો વિજ્ઞાનમ ન અપેક્ષતે. વાત સાચી છે ભાઈ કે આત્મા પોતે વિજ્ઞાન સ્વરૂપ હોવાના કારણે અન્ય પાસેથી વિજ્ઞાનની અપેક્ષા નથી. કે જે જેનું સ્વરૂપ હોય એને બીજા પાસે અપેક્ષા ના હોય. ચાલો બરાબર છે. તથા તો પણ સ્વગ્રાહકત્વાत् સ્વસ્માદેવ વિજ્ઞાન અપેક્ષતે. પણ એ પોતાને જાણે છે ને, ટૂંકમાં એને બીજા પાસેથી પ્રકાશની અપેક્ષા નથી. સ્વગ્રાહકત્વાत् પોતે પોતાને જાણે છે માટે સ્વસ્માદેવ વિજ્ઞાન અપેક્ષતે. એને પોતાની પાસે વિજ્ઞાનની અપેક્ષા ખરી કે નહીં? વિજ્ઞાન સ્વરૂપ છે માટે બીજા પાસે વિજ્ઞાનની અપેક્ષા નથી. તો પોતાની પાસે વિજ્ઞાન, પોતે પોતાને જાણે તો છે કે નહીં? અને તો એ પોતાની પાસે વિજ્ઞાન અપેક્ષા ખરી કે નહીં? તેના વિજ્ઞાન અનપેક્ષત્વમ અસિદ્ધમ. ભલે વિજ્ઞાન સ્વરૂપ રહ્યો અને તેથી અન્ય પાસે વિજ્ઞાનની અપેક્ષાથી રહી દે છે, બરાબર. તો પોતાને જાણવા માટે પોતાએ તો વિજ્ઞાન જોઈએ ને, એટલે પોતા પાસે વિજ્ઞાનની અપેક્ષા તો રહી કે ના રહી? અન્ય પાસે ભલે ના હોય. સ્વસ્માદેવ વિજ્ઞાનમ અપેક્ષતે. પોતાની પાસે તો વિજ્ઞાનની અપેક્ષા ખરી ને. તેના વિજ્ઞાન અનપેક્ષત્વમ અસિદ્ધમ. પણ આત્મા વિજ્ઞાન સ્વરૂપ હોવા છતાં પણ વિજ્ઞાન અપેક્ષાથી રહી રહેશે, હજી સિદ્ધ થયું નથી. આપે એટલું જ કહ્યું કે બીજા પાસેથી વિજ્ઞાનની અપેક્ષા નથી.
અગ્નિને બીજા પાસે ઉષ્ણતાને આપે, પણ પોતાની પાસે ઉષ્ણ અપેક્ષા ખરી કે નહીં? તેમાં આત્મા ભલે સ્વયં પ્રકાશ રહે, પોતાની પાસે પ્રકાશની અપેક્ષા ખરી કે નહીં? એટલે પ્રકાશની અપેક્ષા નથી એ હજી સિદ્ધ નથી થયું. પ્રતિજ્ઞા શું કરી? ઇદંતુ વિજ્ઞાન અનપેક્ષમ. ભાષ્યકાર શું કહ્યું? ઇદંતુ વિજ્ઞાન અનપેક્ષમ. આ જે છે આત્મતત્વ કેવું છે? વિજ્ઞાનની અપેક્ષાથી રહિત છે. અકસ્માત કેમ? હેતુ આપે. વિજ્ઞાન સ્વરૂપત્વાત, વિજ્ઞાન સ્વરૂપ હોવાને કારણે આત્મતત્વને વિજ્ઞાનની અપેક્ષા નથી. અપેક્ષા બે રીતે હોય, અન્ય પાસેથી હોય કે પોતાની પાસેથી હોય. તો અન્ય પાસેથી તો નથી. દરેક વસ્તુને કારણ કે વિજ્ઞાન સ્વરૂપ હોવાને કારણે બીજા પાસે વિજ્ઞાનની અપેક્ષા નથી. તો પોતાની પાસે અપેક્ષા ખરી કે નહીં? એક પક્ષ બાકી રહી ગયો ને. તો ઇતિ આશંકા ન સ્વતઃ. એ આશંકાનો ઉત્તર આપે ભાષ્યકાર. ન સ્વતઃ કહે છે ન ચ સ્વતઃ એવ અપેક્ષા. સ્વતઃ એટલે પોતાની પાસેથી, પાંચમી વિભક્તિ સ્વની, અને તસીલ પ્રત્યય કહેવાય. તસ પ્રત્યય છે ને એ ગમે તે વિભક્તિમાં લાગે, મોટે ભાગે પાંચમી વિભક્તિમાં લગાડવામાં આવતો હોય છે. એ સ્વતઃ પોતાની પાસેથી. તો ન છે, અને વળી પોતાની પાસેથી પણ વિજ્ઞાનની અપેક્ષા નથી. બીજી પ્રતિજ્ઞા કેમ? અનપેક્ષમેવ સિદ્ધત્વાત. હેતુ શું છે? સિદ્ધત્વાત. સિદ્ધ હોવાને કારણે, સિદ્ધ એટલે પ્રાપ્ત હોવાને કારણે, પ્રકાશ પ્રાપ્ત હોવાને કારણે પોતાની પાસેથી પણ પ્રકાશની અપેક્ષા નથી. અનપેક્ષમેવ સિદ્ધત્વાત. એટલે ટૂંકમાં પોતાને પોતે પ્રકાશ સ્વરૂપ છે, એટલે પ્રકાશ તો મળેલો જ છે ને પોતાને. તો પછી પોતાની પાસે પણ અપેક્ષા ના હોય. અને માટે બ્રહ્મ જે પ્રકાશ સ્વરૂપ છે, વિજ્ઞાન સ્વરૂપ છે, અન્ય પાસેથી કે પોતાની પાસેથી વિજ્ઞાનની અપેક્ષા નથી. તો આનો એક રીતે સમજાવે છે. સ્વભાવતયા અનપેક્ષમેવ. સ્વભાવતયા વિજ્ઞાન, સ્વભાવતયા વિજ્ઞાન સ્વભાવ માટે અનપેક્ષમેવ. કોઈ વિજ્ઞાનની અપેક્ષા ન હોય. કેમ? સિદ્ધત્વાત. સિદ્ધત્વાત એટલે શું? નિત્ય પ્રાપ્તત્વાત. વિજ્ઞાન પોતાનો સ્વભાવને કારણે નિત્ય પ્રાપ્ત જ છે. અપેક્ષા ક્યારે હોય? અપ્રાપ્ત માટે હોય. કહ્યું ને વિજ્ઞાન અનપેક્ષમ. બ્રહ્મને વિજ્ઞાનની અપેક્ષા નથી. અપેક્ષા કોને કહેવાય? કોને માટે હોય? અપ્રાપ્ત માટે જ હોય. એટલે આનંદ તરીકે અપેક્ષા શબ્દાર્થો ન ઘટતે. જ્યારે પ્રકાશનો વિષય આવે ત્યારે બ્રહ્મને પ્રકાશની અપેક્ષા, એ અપેક્ષા શબ્દ ત્યાં આગળ લાગો ના પડે. તો કહે છે 9મી પાદનો 8મી પાદનો સ્વભાવ સ્વરૂપત્વ. પોતાનું સ્વરૂપ હોવાને કારણે અનપેક્ષ છે. સિદ્ધત્વાત પ્રાપ્ત થયેલું છે. એ પ્રાપ્ત થવાના કારણે અપેક્ષા શબ્દ લાગુ ના પડે ને. તો 8મી પાદ અપેક્ષા શબ્દાર્થ એ લિપ્સા. અપેક્ષા શબ્દ અર્થ શું થાય? લિપ્સા. એ લભ ધાતો, લબ્ધુમ ઈચ્છા લિપ્સા. એ બધી પસંદ પ્રત્યય થયો એટલે લાભની ઈચ્છા, પ્રાપ્ત કઈ ઈચ્છા લિપ્સા. સાચ અલબ્ધેવ. લાભની ઈચ્છા ક્યારે હોય? જે અલબ્ધ હોય ને માટે જ હોય ને. સચ લિપ્સા સચ અલબ્ધેવ. લિપ્સા એટલે મેળવવાની ઈચ્છા શું હોય? જે ન મળેલું હોય એના માટે. ન લબ્ધે, અહીંયા લબ્ધો લખેલ, ન લબ્ધે. જે લબ્ધ છે ને એને માટે લિપ્સા ના હોય. ન લબ્ધે ભવતી. લિપ્સા છે ને એ જે પ્રાપ્ત કરવાની ઈચ્છા છે, એ જે પ્રાપ્ત થયેલું છે એના માટે ન જ હોય. તો વિજ્ઞાન તો પ્રાપ્ત થયેલું હોય, સિદ્ધ છે, અને માટે એને પ્રાપ્ત ઈચ્છા હોઈ જ ના શકે. એટલે અપેક્ષા શબ્દ આમાં આવી જ ના શકે. અપેક્ષા શબ્દ તો ન ઘટતે. ચાલો આપણે આગળ લઈશું કાલે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણ
पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः। हरिः